આ સુરપંખાનો એક દાખલો દીધો. સુરપંખા આવીને ભગવાન રામને ફાળી ગઈ. એ તપસ્વી, એ તપસ્વી લે મારો હાથ લે. તો ભગવાન કે તારો હાથનું બસ મારે તમારા વાઈફ બનવું. વાઈફ એટલે મિસિસ એટલે ઘરવાળી પત્ની. તો ભગવાને બતાડ્યા સીતાજીને, જો આર્યા અમારો ભાઈ બાકી છે ત્યાં જા. તો લક્ષ્મણ તો ભગવાન રામ કરતા રૂપાળા હતા, એ વ્હાઈટ હતા, ભગવાન થોડા શ્યામ. તો એ તો વધારે ગમી ગયા ને. એ નાના તપસ્વી જો તારો મોટા ભાઈ કીધું હાલ. અને ફૂલ ત્યાંથી તેટલી એવી હાર એ હાર ત્યાંથી લઈ આવી. અને ભગવાને કીધું સજા કે એટલે આમ આમ ડોકું કરે, આમનું કરે ડોકું કે હું રાવણની બેન નાની બાકી સૌ હજી લે.